હવે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, વિકલિતના ઉપયોગો. તો ચેપ્ટર નંબર 5 જેમણે જોયું નથી એ વિદ્યાર્થીઓ ખાસ ચેપ્ટર નંબર 5 પહેલા શીખશે, એના પછી જ આના વિડીયો જોશે. કારણ કે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે વિકલન શીખ્યા છીએ મિત્રો, અને એ વિકલન નો અહીંયા આપણે ઉપયોગ કરવાના છીએ. તો મેક્સિમમ વિકલનના ઉપયોગો ક્યાં થાય એ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. ઓકે, અને શરૂઆત કરતા પહેલા કેટલાક બેઝિક સૂત્રો જે તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો, પરંતુ આપણે એકવાર એને અહીંયા રિવાઇઝ કરી લઈશું. ઓકે, અને એના પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. ચાલો તો જોઈએ બધા સૂત્રો. દેખો, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L સ્ક્વેર. ચોરસની પરિમિતિ તો 4 એ 4 લંબાઈ સરખી જો એટલે 4 વખત લંબાઈ આવે એટલે 4L. L એટલે બાજુની લંબાઈ છે. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લેન્થ અને બ્રીથ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, જ્યાં L લંબાઈ છે અને B પહોળાઈ છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવો હોય મિત્રો? સમલંબ ચતુષ્કોણ તો આ ટાઈપનો હોય, એની 2 બાજુઓ સમાંતર હોય. કોઈ પણ 2 બાજુઓ કેવી હોય? એની સમાંતર. અને બાકીની 2 બાજુઓ સમાંતર ના હોય. અને એ ટાઈપનો જે આપણને ચતુષ્કોણ જોવા મળે છે એ સમલંબ ચતુષ્કોણ છે. આમાં શું હશે? 1/2 ઇન્ટુ સમાંતર બાજુની લંબાઈનો સરવાળો. એટલે ધારો કે આ જે 2 સમાંતર બાજુ આપેલી છે આપણને, એ બંનેની જેટલી બી લંબાઈ હોય એમનો સરવાળો આવશે, ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. એટલે આ જે ડિસ્ટન્સ હોય એ અહીંયા લખાશે. એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr. આ બધું તમે જાણો છો મિત્રો. ગોળાનું ઘનફળ 4/3πr³, ગોળાનું પૃષ્ઠફળ 4πr². એ રીતે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર એટલે માત્ર સર્કલમાં જે આજુબાજુ હોય એ, અંદર પોલું હોય, આર પાર દેખી શકાય એવું હોય, તો એના માટે આવશે 2πrh, જ્યાં r એટલે એની ત્રિજ્યા અને h એટલે એની ઊંચાઈ છે. એનું ઘનફળ હોય તો πr²h આવે. શંકુની વક્ર સપાટી એટલે πrl. દેખો, પાઈ તો તમે જાણો છો, r અહીંયા હોય અને l અહીંયા હોય. હવે h, l અને r એ કાટકોણ ત્રિકોણ રચાય છે. તો ત્યાં આ ત્રણ પૈકી કોઈ પણ એકનું મૂલ્ય ન ખબર હોય તો પાયથાગોરસની મદદથી આપણે એને શોધી શકીશું. શંકુનું ઘનફળ 1/3 πr²h. જે નળાકારનું હોય એની આગળ 1/3 મૂકી દો એટલે શંકુનું તૈયાર થઈ જાય. સમઘનનું ઘનફળ, સમઘન આ ટાઈપનો હોય, એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું જ હોય, એટલા માટે બધાને L L L કહીશું આપણે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L નો ઘન થઈ જશે. સમઘનની સપાટીનું ક્ષેત્રફળ, આને ટોટલ 6 સપાટી હોય, એમાં એક સપાટી માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા L એટલે L² થશે. એક સપાટી માટે ટોટલ 6 સપાટી હોય તો શું બનશે? 6L². લંબઘન અહીંયા જોઈ શકાય છે, અને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જુદું હોઈ શકે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ યાદ રાખી લો મિત્રો. આમાં દરેક 6 એ 6 સપાટીમાં 2 સપાટીઓ સમાન હોય. જેમાં આગળ પાછળ સમાન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આના માટે વપરાય, તો આના માટે પણ સેમ જ વપરાતું હોય. પેલી બાજુ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આ બાજુ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને ઉપર નીચે લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે 2 કૌંસમાં LB + BH + HL. એના પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર, જે બી બાજુ આપણને આપવામાં આવેલી હોય. તો બધા સૂત્રો એકવાર મસ્ત રીતે લખી નાખો, તૈયાર કરી લો, અને પછી અહીંથી વિડીયો આગળ જોવાની શરૂઆત કરજો. એના પહેલા એક બીજી વાત કરી દઉં મિત્રો, કે દરેક દાખલાની અંદર એક મેઇન વસ્તુ આવશે. ધારો કે કોઈ પણની વાત કરવામાં આવે, સપોઝ કે કોઈ ત્રિકોણ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ વધવાનો દર શોધવાનો હશે, અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ ઘટવાનો દર પૂછ્યો હશે. તો કોઈ પણનો દર વધવો અથવા ઘટવો એ એનું વિકલન છે. સપોઝ ત્રિકોણનું ક્ષેત્રફળ A બરાબર √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર. A એટલે એરિયા. તો ક્ષેત્રફળમાં થતો વધારો શોધવાનો હોય તો કોની સાપેક્ષે વધારો શોધવાનો છે એ પહેલા નક્કી કરો. ધારો કે સમયની સાપેક્ષે વધારો શોધવાનો હોય તો એરિયા એટલે કે A નું વિકલન થશે dA/dt.
ત્રિજ્યાની સાપેક્ષે વધારો પૂછે તો dA/dr, તો વધારો થવો કે ઘટાડો થવો, આ વસ્તુ એનું વિકલન દર્શાવે છે, જે હવે પછીના તમામે તમામ દાખલાઓમાં આપણે જોઈશું. તો ચાલો આ સૂત્રો પહેલા એકવાર કન્ફર્મ કરી નાખો અને પછી અહીંથી વિડીયો તમે આગળ જુઓ. ચલો મિત્રો, સ્વાધ્યાય 6.1 એનો પહેલો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર તથા r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધવાનો છે. ચલો પહેલા તો નક્કી કરો શું શોધવાનું છે? ફેરફારનો દર. કોનામાં? વર્તુળના ક્ષેત્રફળમાં. અને કોની સાપેક્ષે? તો ત્રિજ્યા r ને સાપેક્ષ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ચાલો, જેમાં ફેરફારનો દર શોધવાનું છે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર. a એટલે એરિયા, ક્ષેત્રફળ. તો a બરાબર પાઈ r સ્ક્વેર થશે. હવે આનું વિકલન થશે, કારણ કે એમાં થયેલો ફેરફારનો દર શોધવાનો છે. પરંતુ કોની સાપેક્ષ? તો r ની સાપેક્ષ. તો r પ્રત્યે વિકલન કરતા ચલો a નું વિકલન r પ્રત્યે કરો તો dA/dr થશે. એ રીતે પાઈ તો અચળ છે, સહગુણક સ્વરૂપે. r સ્ક્વેર નું વિકલન શું થશે? 2r. અને જો r નું વિકલન થશે, પરંતુ કોની સાપેક્ષ? r ની સાપેક્ષ. તો r ની સાપેક્ષ r નું વિકલન કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો આપણને શું મળ્યું? અહીંયા dA/dr ઇક્વલ ટુ 2πr. આટલું મળી ગયું આપણને. આ આપણે શું કરી દીધું? એનું વિકલન શોધ્યું. હવે શું કહે છે કે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે ફેરફારનો દર શોધવાનો છે. તો આપણે પહેલો ઓપ્શન એ લઈ લઈએ. r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે. ચાલો, તો dA/dr એમાં r બરાબર 3 લેવાના છે, એટલે ઓબ્લિક કરીને તમે લખી શકો છો કે એની અંદર r બરાબર 3 આપણે મૂકીશું. તો 2πr. તો 2π અને r એટલે શું લેવાનું છે? 3. તો 3 દુ 6π. ઓકે, આ એનો આન્સર મળ્યો. હવે એકમ ખાસ લખવાનો દોસ્તો અહીંયા. હવે એકમ કેવી રીતે લખીશું? તો આ જે આવ્યો જવાબ એ શું આવ્યું? ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો ક્ષેત્રફળ માટે શું વપરાય? સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ, મીટર સ્ક્વેર, મીટર ક્યુબ. આ બધા પૈકી ઓનલી સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર, આ બંને વસ્તુ ત્યાં વપરાશે. તો હવે અહીંયા આપણને જે એકમ આપ્યું છે, જુઓ શું આપ્યું છે? સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ હોય તો અહીંયા શું લખાશે? સેન્ટીમીટર સ્ક્વેર. પ્રતિ કોની સાપેક્ષ વિકલન થયું? ત્રિજ્યાની સાપેક્ષ. તો ત્રિજ્યાનો એકમ શું છે? તો અહીંયા ક્યાંય આપ્યું નથી, પરંતુ બધા માપ સેન્ટીમીટરમાં આપેલા છે. એટલે ત્રિજ્યા પણ શામાં હશે? સેન્ટીમીટરમાં જ હશે. તો અહીંયા પણ શું લખાશે? સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડાડવાના નથી. ઓકે, કે ત્રિજ્યાની સાપેક્ષે 6π સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એમાં વધારો થાય છે. એવી રીતે નક્કી થશે. હવે બી શું કહે છે જુઓ. r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે. ચાલો, ત્યારે એની અંદર શું ફેરફાર થાય એ શોધીશું. તો અહીંયા લખાશે dA/dr ઓબ્લિક r બરાબર હવે 4 લઈ લઈશું. આની અંદર r ની જગ્યાએ 4 મુકાશે. તો 2 × π × 4. અહીંયા 4 લખાશે. તો અહીંયા આવશે 8π. બાકીના એકમો સેમ જ રહેશે, સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર. તો આ રીતે આપણે આને લખીશું. બધા દાખલામાં કંઈક ના કંઈક આવું જ કરવાનું આવશે દોસ્તો. સમજો છો ને? શું કરવાનું? તો કોના ફેરફારનો દર શોધવાનો છે એનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. કોની સાપેક્ષે કરવાનું છે વિકલન એ બી ખબર હોવી જોઈએ. વિકલન થઈ જાય પછી તો કામ પૂરું. પછી શું કામ કરવાનું છે કે તમારે શું વેલ્યુ અપ્લાય કરવાની છે એ મૂકી દેવાની છે. મહત્વની વસ્તુ એના એકમમાં રહેશે મિત્રો. એકમ કેવી રીતે મૂકવો એ દરેક દાખલામાં થોડુંક જુદું આવશે. 4-5 દાખલા જોશો એટલે આરામથી તમને ખબર પડી જશે. ચલો, આના પછી આપણે દાખલા નંબર 2 જોઈએ.
ચલો દાખલા નંબર 2 જોઈએ. ધ્યાનથી જોવાની રકમ. એક સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. શું આપેલું છે? સમઘનનું કદ. કદ એટલે વોલ્યુમ. વોલ્યુમ એટલે વી, ઘનફળ કહીએ ને આપણે. તો આ જે આપેલું છે શું આપેલું છે આપણને? ડીવી બાય ડીટી 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. જો ઘનફળ છે, કદ એટલે ઘનફળ થાય, તો એમાં થતો ફેરફાર આપેલો છે આપણને આટલો. તો ડીવી બાય ડીટી બરાબર 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ થશે. પ્રશ્ન એ થશે કે ડીવી બાય ડીટી જ કેમ? કોની સાપેક્ષ વિકલન કરવાનું એવું ક્યાં કહેવામાં આવેલું છે આપણને? તો એ વસ્તુ આપણે એના એકમ પરથી સમજી જવાનું મિત્રો. દેખો એનો એકમ શું છે? 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. પર સેકન્ડ. સેકન્ડ કોનો એકમ છે? સમય. સમયનો એકમ એટલે કે ટી, ટાઈમ નો એકમ છે. એટલા માટે એનું ઘનફળ છે ને એ સમયની સાપેક્ષે વધેલું બતાવવામાં આવેલું છે. તો આવું આપણે દરેક દાખલામાં હવેથી ઓળખીશું. ઓકે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લખીશું સમઘનની ધારની લંબાઈ L બરાબર 12 સેન્ટીમીટર. તો આપણે ધારની લંબાઈ શું ધારી લીધી છે અહીંયા? L. અને L કેટલી લેવાની છે આપણે? 12 સેન્ટીમીટર. ત્યારે એનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે એ શોધવાનું છે. તો પૃષ્ઠફળ માટે શું વાપરીશું આપણે? એ વાપરીશું. પૃષ્ઠફળ એટલે એક પ્રકારનું ક્ષેત્રફળ છે. તમે સરફેસ એરિયાનો S વાપરી શકો છો અહીંયા. ચાલો S યુઝ કરીએ. તો કોના પૃષ્ઠફળની વાત કરવામાં આવી છે? સમઘનના. હવે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. 6L². તો અહીંયા લખાશે 6L². હવે આ પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે એ આપણે શોધવાનું છે. મેં અહીંયા જગ્યા રાખી છે મિત્રો. શા માટે? હમણાં બતાવું. કારણ કે દરેક દાખલામાં આપણે એ રીતે જઈશું કે જેથી તમારે કંઈ યાદ ના રાખવું પડે. જેની જરૂરિયાત પડે એ વસ્તુ આપણે શોધતા જઈશું. દેખો હવે સમયની સાપેક્ષે વિકલન કરવાનું એવું આ લાઈન ઉપરથી તમને ખબર પડી જશે. એક જ દાખલામાં અલગ અલગ વિકલન કરવાનું આવશે નહીં. ઓકે. એટલે સમયની સાપેક્ષે આનું વિકલન કરો. ચાલો તો s નું શું થશે? ds બાય dt. આ તો શોધવાનું છે. એટલે અહીંયા લખી દઈએ મિત્રો આપણે કે ds બાય dt કેટલા? આ આપણે શોધવા જઈ રહ્યા છીએ. સમજ પડે છે ને? રકમ ખાસ જોજો અને પછી અહીંયા આન્સર જોજો. ચાલો અહીંયા વિકલન કરો તો 6 દુ 12L ગુણ્યા હજુ L નું બાકી છે તો dl બાય dt. ઓકે. આટલે સુધી સમજ પડી ગઈ તમને? હવે આપણે આ શોધવાનું છે. L કેટલા છે જુઓ તો. સમઘનની ધારની લંબાઈ 12 આપી દીધી છે એટલે એ તો મળી ગયા આપણને. પણ dl બાય dt ક્યાં છે? કે દેખાય છે dl બાય dt? તો એ dl બાય dt શોધવા માટે તો આ આપેલું છે આપણને. તો એ શું છે? સમઘનનું કદ. તો આપણે સમઘનના કદનું પણ અહીંયા સૂત્ર મૂકવું પડશે. ચાલો તો એ મૂકી દઈએ. સમઘનનું કદ v બરાબર L³ આ એનું સૂત્ર છે. અને આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીશું ફરીથી. ચાલો તો v નું શું થશે અહીંયા? dv બાય dt. L³ નું 3L² ઇન્ટુ L નું શું થશે? dl બાય dt. આમાંથી dl બાય dt ને કરતા બનાવીને એની જે કિંમત આવશે એને અહીંયા મૂકીશું મિત્રો. તો યાદ રાખો દાખલામાં ક્યારે કોઈ માહિતી ખાલી શો માટે કે વધારાની કે વિદ્યાર્થીઓને મૂંઝવવા માટે મૂકવામાં આવતી નથી. એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો જ હોય છે મિત્રો. તો આવું દરેક દાખલામાં હશે. ઓકે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. હવે dv બાય dt કેટલા છે? 8 આપેલા છે. 3L² અહીંયા ભાગાકારમાં લાવી દો. 3L² ઇક્વલ ટુ dl બાય dt. ચાલો આ dl બાય dt ની જે કિંમત મળી એને આપણે આની અંદર મૂકી દઈશું હવે. તો ચાલો અહીંયા લખીશું 12 into L into dl by dt. તો 8/3L². 8/3L². હવે જેટલા છેદ ઉડે એટલા ઉડાડો. 3 કેટલા આવશે અહીંયા? 4. તો ઉપર 8 ચોક 32. L² ને 1 L કટ થાય એટલે છેદમાં શું વધશે? 1 જ L.
હવે આ આપણને જે મળ્યું એ ds/dt છે, પરંતુ એમાં l ની કિંમત હવે આપણે જાણીએ છીએ કેટલી છે 12, એને અહીંયા મૂકી દઈએ તો ds/dt ઓબ્લિક l ઇક્વલ ટુ 12 લેતા તો 32 અપોન અહીંયા આવશે 12. ચલો છેદ ઉડાડો, ઉપર 8 ચોક 32 ને નીચે 3 ચોક 12 તો 8/3. હવે s એટલે શું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ અહીંયા સેન્ટીમીટરમાં આપેલો છે એકમ, તો ક્ષેત્રફળનો એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ કોની સાપેક્ષ વિકલન ચાલશે? સેકન્ડની, તો અહીંયા શું આવશે? સેકન્ડ. ઓકે, લાસ્ટ લાઈન હું એક બી દાખલામાં નહીં લખું મિત્રો, પરંતુ તમારે દરેકે દરેક દાખલામાં લખવાની. શું લખશો? તેનું પૃષ્ઠફળ 8/3 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડની ઝડપથી વધે છે. સમજ પડી ગઈ? તો દરેક દાખલામાં એક માહિતી તમને આપેલી હશે અને બીજી શોધવાની હશે. શોધતી વખતે તમે એવી જગ્યાએ આવીને ઉભા રહેશો કે આપેલી માહિતીનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરવાનો આવશે. મોસ્ટલી બધા જ દાખલામાં હવે આ જ પેટર્ન થી આપણે ચાલવાના છીએ. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 માં શું કીધું છે? એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. તો શું વધી રહ્યું છે અહીંયા? ત્રિજ્યા. તો ત્રિજ્યા વધે તો શું લખાય? dr/ કોની સાપેક્ષ વધે છે? અહીંયા જોઈ શકાય છે સમયની સાપેક્ષ. તો dr/dt કેટલા આપેલા છે આપણને? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, એટલે કે r બરાબર 10 સેન્ટીમીટર હોય, ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારો શોધવાનો છે. તો ક્ષેત્રફળ એટલે એરિયા કહેવાય. તો dA/dt કેટલા? જ્યારે r બરાબર 10 હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં સમયની સાપેક્ષ થતો વધારો કેટલો હશે અથવા તો ફેરફાર કેટલો હશે? તો અહીંયા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લઈ લઈશું આપણે. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr². ચલો હવે સમયની સાપેક્ષ વિકલન કરો તો dA/dt. તો અહીંયા પાઈ એઝ ઇટ ઇઝ r² નું શું થશે? 2r. પરંતુ r નું હજુ બાકી છે સમયની સાપેક્ષ, તો dr/dt. ઓકે, હવે એની અંદર અપ્લાય કરીશું શું? તો દેખો r બરાબર ખબર છે આપણને 10, પરંતુ dr/dt કેટલા છે? 3 સેન્ટીમીટર. તો પહેલા આને મૂકી દઈશું આપણે. અહીંયા આવશે 2πr ગુણ્યા આની વેલ્યુ 3 છે, તો શું બનશે? 6πr. શું મળ્યું આપણને? આ dA/dt મળે. હવે આની અંદર r બરાબર 10 લેવાના છે. તો r બરાબર 10 હોય ત્યારે તો એ લખાશે dA/dt ઓબ્લિક r equal to 10 equal to 6π into r. હવે r એટલે શું લઈશું આપણે? 10. તો 10 ગુણ્યા 6 એટલે 60π. હવે એકમ, હવે વાત છે એકમની. તો a છે, a એટલે એરિયા, ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ આની ઉપરથી શું લખશો આપણે? સેન્ટીમીટર સ્ક્વેર લખાશે. પ્રતિ કોની સાપેક્ષ વિકલન ચાલે છે? t, સમયની સાપેક્ષ. સમયનો એકમ સેકન્ડ છે. તો આ રીતે આપણે 60π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર પર સેકન્ડ એવો વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારો આપણને અહીંયા મળશે. લાસ્ટ લાઈન તમારે દરેક દાખલામાં લખવાની મિત્રો, પણ એ તમારે જાતે લખવાની છે. ઓકે, ચલો દાખલા નંબર 4 જોઈએ મિત્રો. તમે જોવો છો કેટલું મજાનું ચેપ્ટર છે મિત્રો. એક બી દાખલો સ્કીપ ન કરતા. તો છેલ્લે સુધી ચેપ્ટરમાં ક્યાંય તમને એવું લાગશે જ નહીં કે કોઈ જગ્યાએ અઘરું પડે છે તમને. પણ દાખલા જો સ્કીપ કરશો તો ખબર નહીં પડે, તો લોચો પડશે. બરાબર? ચાલો તો આપણે જોઈએ હવે શું કહે છે? એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. હવે સમઘનની ધાર એટલે ધારી લઈએ કે ધારો કે સમઘનની ધાર L છે. ધારો કે સમઘનની ધાર L છે. હવે એમાં શું થાય છે? ભાઈ વધારો થાય છે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો
તો લખાશે dl બાય dt. કેટલા આપેલા છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો ઓકે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય, આપણને આપી દીધું છે, ત્યારે સમઘનનું ઘનફળ શોધવાનું છે આપણે. તો એ લખીશું કે જ્યારે L બરાબર 10 સેન્ટીમીટર ત્યારે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે, ઘનફળ એટલે v, ત્યારે આપણે શોધવાનું શું છે? dv બાય dt. કેટલા આવશે એ વસ્તુ આપણે ત્યાં શોધવાની છે. ચાલો આપણે સૌપ્રથમ ઘનફળની વાત કરવાની છે સમઘનનું. તો સમઘનના ઘનફળનું સૂત્ર મૂકી દઈશું. સમઘનનું ઘનફળ v બરાબર શું બનશે? અહીંયા L ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પરંતુ ત્રણે ત્રણ L L L સમાન જ હોય, અને ત્રણે ત્રણ સમાન હોય તો શું લખાશે? L ગુણ્યા L ગુણ્યા L, એટલે L ક્યુબ લખીશું આપણે. ચાલો જોઈએ હવે શું કરીશું? સમયની સાપેક્ષે આપણે એનું વિકલન કરીશું. તો અહીંયા આવશે dv બાય dt. L ક્યુબ નું શું થશે? 3L સ્ક્વેર ઇન્ટુ L નું શું થશે? dl બાય dt. ખબર તો પડે છે મિત્રો? તમે હસી રહ્યા છો એવું લાગી રહ્યું છે મને, એટલે ડેફિનેટલી ખબર પડે છે. પરંતુ એક બી દાખલો સ્કીપ ના કરતા, તો મારી તમને ગેરંટી છે કે આખા ચેપ્ટરમાં ક્યાંય તકલીફ નહીં પડે દોસ્તો. ઓકે, ચાલો જોઈએ. ના સમજ પડે તો શું કરવાનું? મને પણ નહીં પૂછવાનું, વિડીયો ફરીથી જોવાનો. તમને કોણ બોલવાનું છે? બોલો. કોઈ નહીં. કોને ખબર પડવાની છે કે આને વિડીયો 2 વાર જોયો છે? કોઈને નહીં. બધાને ખબર પડશે કે આને આવડે છે. ઓકે, તો આપણે બધાને એ વસ્તુની જાણ કરવાની છે કે તમને બધું આવડે છે. કેટલી વાર જોઈને આવડ્યું છે એ કોઈ ઇમ્પોર્ટન્ટ રાખતું નથી. ઓકે, ચાલો હવે શું કરીશું દોસ્તો? dv બાય dt તો આપણે શોધવાના છે. 3L સ્ક્વેર ઇન્ટુ dl બાય dt. શું આપેલું છે આપણને? જુઓ, dl બાય dt આપી દીધા છે, તો એને આની જગ્યાએ એપ્લાય કરો. તો 3L સ્ક્વેર ઇન્ટુ dl બાય dt કેટલા લેવાના છે? 3. તો અહીંયા આવશે 9L સ્ક્વેર. ઓકે, હવે આપણે લખીશું કે જ્યારે L બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે dv બાય dt કેટલા મળે. તો અહીંયા લખીશું હવે dv બાય dt ક્યારે? L બરાબર 10 હોય ત્યારે. તો 9L સ્ક્વેર છે, તો 9 ઇન્ટુ L ની જગ્યાએ 10 મૂકી દઈએ તો શું થશે? 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 9 એટલે અહીંયા આવશે 900. હવે એકમ વોલ્યુમ છે. વોલ્યુમ નો એકમ શું હોય મિત્રો? દેખો અહીંયા સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટર ક્યુબ. ઓકે, અહીંયા મીટર હોય તો મીટર ક્યુબ લખવું પડે આપણે. એટલે અહીંયા જે એકમ હોય એને ઘનફળમાં કન્વર્ટ કરી દેવાનું. તો અહીંયા બનશે સેન્ટીમીટર ક્યુબ પર કોની સાપેક્ષ? સમયની. સમયનો એકમ અહીંયા સેકન્ડ આપ્યો છે, તો પર સેકન્ડ. હવે લાસ્ટ લાઈન તો તમારા માટે જ છે કે ભાઈ જ્યારે એવું લખી શકાય કે ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે સમઘનનું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના ઝડપથી વધે છે. ઓકે, ચાલો હજુ આપણે જોઈએ દાખલા નંબર 5. ચલો દાખલા નંબર 5 શું કહે છે કે શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા કેટલી આપેલી છે? તો 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે. એક શાંત સરોવર હોય એમાં તમે એક કાંકરી નાખો તો શું થાય? અંદર ગોળ ગોળ વમળો સર્જાશે, પરંતુ વમળ ધીમે ધીમે શું થશે? મોટી થતી હશે. અને એ જે વમળ વધે છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે. તો અહીંયા ત્રિજ્યા વધવાનો દર આપેલો છે, તો આપેલું છે શું? dr બાય dt. કેટલું આપેલું છે? 5 સેન્ટીમીટર પર સેકન્ડ. આના લીધે ખબર પડે સેકન્ડના લીધે કે કોની સાપેક્ષે અહીંયા વધારો થઈ રહ્યો છે. વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 હોય ત્યારે એ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે જ્યારે r બરાબર 8 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે? ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ બનશે ત્યાં આગળ. તો dA બાય dt કેટલા? આ આપણે અહીંયા શોધવાના છે.
ઓકે, ચાલો તો લખી દઈએ વર્તુળાકાર ભમરનું ક્ષેત્રફળ. વર્તુળાકાર ભમરનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે સમયની સાપેક્ષે આનું વિકલન કરીએ તો એ બનશે ડીએ બાય ડીટી, સામે પાઈ આર સ્ક્વેર નું 2r અને r નું શું થશે dr બાય dt. હવે dr બાય dt કેટલા આપી દીધા છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ, તો ત્યાં અપ્લાય કરો પાઈ ઇન્ટુ 2r ઇન્ટુ અહીંયા મુકાશે 5, 5 દુ 10 પાઈ r. ચાલો હવે dA બાય dt માં r બરાબર કેટલા લેવાના છે 8 સેન્ટીમીટર, તો dA બાય dt અહીંયા r બરાબર 8 લેતા શું બનશે 10 ઇન્ટુ પાઈ ઇન્ટુ r એટલે શું મુકાશે 8, તો અહીંયા આવશે 80 પાઈ. આવા દાખલામાં પાઈ નું મૂલ્ય મૂકવાનું હોતું નથી, બરાબર, એટલે એવી રીતે પાઈના મૂલ્ય મૂકવા નહીં. હવે આ શું છે એરિયા એ શોધ્યો છે, એકમ શું બનશે આપણને એકમ સેન્ટીમીટર આપ્યો તો અહીં શું બની જાય સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સમયની સાપેક્ષ. છેલ્લી લાઈન તમારે લખવાની છે કે ભાઈ ભમરની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળાકાર ભમરોનું ક્ષેત્રફળ 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરે વધે છે. બરાબર, જો બધા દાખલામાં તમે જો મિત્રો ટેકનિક કેવી છે બધામાં સેમ છે, તમે જોયું ને લગભગ બધા દાખલા સરખા છે અને મોસ્ટલી આખું સ્વાધ્યાય ટાઈપનું છે, એટલે તમને બહુ મજા આવશે મિત્રો. અને પ્રેક્ટિસ કરતા રહેજો અને વિડીયો બને એટલી વાર જુઓ અને બીજા મિત્રોને પણ આ વિડીયો તમે શેર કરજો જેથી કરીને એ મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે મિત્રો. ચાલો ઓકે, હજુ આપણે જોઈએ આગળ દાખલા નંબર 6. ચાલો મિત્રો દાખલા નંબર 6 જોઈશું. હવે શું કે છે કે એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. ઓકે, શું વધે છે વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કે dr બાય સમયની સાપેક્ષ વધે છે એટલે કે dr બાય dt. કેટલા લખાશે 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે શું કહે છે કે વર્તુળના પરિઘના વધવાનો દર કેટલો હશે, તો ચાલો વર્તુળનો પરિઘ શું કહેવાય 2 પાઈ r, તો લખાશે વર્તુળનો પરિઘ જેના માટે આપણે c યુઝ કરીએ તો c બરાબર 2 પાઈ r. ઓકે, હવે બંને બાજુ આપણે વિકલન કરીશું કોની સાપેક્ષે સમયની, તો અહીંયા આવશે dc બાય dt. આ આપણે શોધવાનું છે. આ 2 પાઈ અચળ, r નું શું થશે dr બાય dt. હવે dr બાય dt તો ઓલરેડી આપી દીધા છે આપણે 0.7, તો અહીં લખાશે 2 પાઈ ઇન્ટુ 0.7, તો 0.7 ઇન્ટુ 2 એટલે 1.4 ઇન્ટુ પાઈ. હવે આનો એકમ શું છે, તો ચાલો એકમ માટે જે પરિઘ છે ને એ ના સ્ક્વેર હોય કે ના ઘન હોય, સિંગલ જ હોય. હવે એકમ શું છે સેન્ટીમીટર છે, તો અહીંયા સેન્ટીમીટર જ રહેશે અને સમયની સાપેક્ષે એટલે કે સેકન્ડ. તો લાસ્ટ લાઈન શું આવશે પરિઘના વધવાનો દર, તો પરિઘ વધવાનો દર 1.4 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ છે. બહુ જ સિમ્પલ દાખલા છે મિત્રો, બધા દાખલા તમે જુઓ, આ બહુ મજાના અને સહેલા દાખલા છે એટલે તમને ગણવાની મજા આવશે. અને એકવાર જો મજા આવે ને તો પછી કહેવું જ શું મિત્રો, બધું જ આવડે, તમને બધું જ આવડે, બસ એકવાર દાખલા ગણવામાં મજા આવવી જોઈએ. ઓકે, ચલો દાખલા નંબર 7 જોઈએ મિત્રો. એક લંબચોરસની લંબાઈ x આપેલી છે 5 સેન્ટીમીટર પર મીટરના દરે ઘટે છે. સમજો અહીંયા શું થાય છે ઘટે છે, તો આને શું લખીશું મિત્રો, ચાલો લંબચોરસની લંબાઈ શું છે લંબાઈ x અને પહોળાઈ y છે. હવે દેખો લંબચોરસની લંબાઈ છે ને આટલા દરે ઘટે છે, લંબાઈ ઘટવી એટલે કે dx બાય dt. મિનિટ આપેલી છે અને સમયની સાપેક્ષે ઘટે છે 5 સેન્ટીમીટર પર મિનિટ. અને એ જ રીતે એની પહોળાઈ 4 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે. દેખો લંબાઈ ઘટે છે મિત્રો, તો જે ઘટતું હોય એની આગળ માઇનસ નિશાન મૂકવાનું. તો આગળ જે માઇનસ નિશાન છે એ શું દર્શાવે છે કે એમાં ઘટાડો થાય છે, અને પ્લસ નિશાન શું દર્શાવે છે કે એમાં વધારો થાય છે. ઓકે,
તો દેખો અહીંયા x માં ઘટાડો થતો હતો, પરંતુ પહોળાઈમાં શું થાય છે? dy by dt. આમાં વધારો થાય છે, વધે છે, તો એ કેટલા આવશે? 4 સેન્ટીમીટર પર મિનિટ. અહીંયા પ્લસ રહેશે અને આ માઇનસ રહેશે. તો જે ઋણ નિશાની છે શું દર્શાવે છે? કે એમાં ઘટાડો થાય છે, આટલું જ દર્શાવે છે. હવે જ્યારે x બરાબર 8 અને y બરાબર 6 હોય ત્યારે તમારે પહેલામાં પહેલું શું શોધવાનું છે? લંબચોરસની પરિમિતિ. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ અહીંયા a માટે. લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, પરિમિતિ માટે આપણે p વાપરીએ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં l પ્લસ b, લેન્થ એન્ડ બ્રીથ. હવે આનું વિકલન થશે કોની સાપેક્ષે? સમય, મિનિટ આપેલું છે જુઓ, એટલે સમયની સાપેક્ષ. તો અહીંયા આવશે dp by dt. 2 બહાર રહેશે, l નું શું થશે? dl by dt પ્લસ, હા એક વસ્તુ મિત્રો દેખો, અહીંયા લંબાઈ પહોળાઈ આપણને આપી દીધેલી છે, લંબાઈ x લેવાની છે મિત્રો. તો અહીંયા x લઈશું અને અહીંયા પહોળાઈ y આપેલી છે આપણને. તો અહીંયા શું આવશે? dx by dt અને અહીંયા આવશે dy by dt. ઓકે, ચાલો સમજ પડી ગઈ. તો હવે dx by dt કેટલા આપેલા છે આપણને? તો dx by dt -5 આપેલા છે, પ્લસ dy by dt કેટલા છે? એ 4 આપેલા છે. તો -5 પ્લસ 4 એટલે -1, -1 into 2 એટલે -2. તો આની પાછળ એકમ શું આવશે? તો આ પરિમિતિ છે, પરિમિતિનું એકમ શું રહેશે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર પર મિનિટ. તો આપણને dp by dt કેટલા મળી ગયા મિત્રો? -2 સેન્ટીમીટર પર મિનિટ. પરંતુ આ જે ઋણ નિશાની છે ને એ શું દર્શાવે છે? કે એની પરિમિતિમાં ઘટાડો થાય છે. ઓકે, બાકી દર તો 2 સેન્ટીમીટર પર મિનિટ નો જ કહેવાય, પરંતુ માઇનસ નિશાની ઘટાડો દર્શાવે છે અને પ્લસ નિશાની હોય તો વધારો દર્શાવે છે. એટલે લખવું તો લખી શકાય કે અહીં ઋણ નિશાની પરિમિતિમાં થતો ઘટાડો દર્શાવે છે. તો પરિમિતિમાં ઘટાડો દર્શાવે છે. ઓકે, એટલે પરિમિતિ લખવી તો કેટલી? પરિમિતિમાં થતો ઘટાડો કેટલો કહેવાય? 2 સેન્ટીમીટર પર મિનિટ. પરંતુ માઇનસ નિશાની શું દર્શાવે છે? એમાં થતો ઘટાડો. હજુ શું કીધું છે બીજું? આ એ વિભાગ પૂરો થયો આપણો. હજુ બી શું કહે છે આપણને? લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો કોનું લંબચોરસના ક્ષેત્રફળની વાત ચાલે છે અહીંયા? તો લંબચોરસ નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને લંબાઈ અને પહોળાઈ આપણે શું ધારી લીધી છે? x અને y ધારેલી છે. ચલો વિકલન કરો. તો dA by dt, અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ વપરાશે. x એમ ને y નું થશે dy by dt પ્લસ y એમ ને x નું થશે dx by dt. અહીંયા ગુણાકારનો નિયમ વાપરી દઈશું આપણે. ચલો એની અંદર અપ્લાય કરો બધી વેલ્યુ. x કેટલા લેવાના છે? દેખો આપી દીધા છે 8 સેન્ટીમીટર. તો અહીંયા 8 આવશે. dy by dt કેટલા છે? તો dy by dt છે 4 પ્લસ y કેટલા છે? 6 અને dx by dt કેટલા લેવાના છે? -5. તો અહીંયા આવશે -5. 8 ચોક 32 અને 6 પંચા -30. 32 માંથી 30 જાય તો 2. એકમ શું છે? આ ક્ષેત્રફળ છે, યાદ રાખજો. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટરની જગ્યાએ શું લખાશે? સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. તો અહીંયા આપણે dA by dt મેળવ્યું અને આ બાજુ હતું dp by dt. આ ઋણ હતું જે દર્શાવે છે કે ઘટાડો થાય છે. આમાં એવું કે ઋણ આવેલું નથી એટલે આ પ્લસ કહેવાય. તો આ શું દર્શાવે છે? એની પરિમિતિમાં વધારો થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ નંબર 8. ચલો દાખલા નંબર 8 શું કહે છે? એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે
એવી રીતે હવા ભરવામાં આવે છે. તો દેખો સૌપ્રથમ શું આપ્યું છે, કદ વધવાનો દર આપ્યો છે. હવે કદ એટલે વોલ્યુમ, તો અહીંયા આપણને આપેલું છે dv બાય dt 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ચલો એ રીતે હવા ભરવામાં આવે છે. જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય એટલે કે r બરાબર 15 સેન્ટીમીટર, ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધવાનો છે, એટલે કે dr બાય dt કેટલા થાય. ચલો આ વસ્તુ આપણે ત્યાં શોધવાની છે. હવે દેખો આમાં કઈ એવું આપેલું નથી કે તમે કોનાથી શરૂઆત કરશો. શોધવાનું છે તો ત્રિજ્યા વધવાનો દર, પરંતુ આપણને જે માહિતી આપી દીધી હોય, જેનું ઘનફળ આપી દીધું હોય, પૃષ્ઠફળ આપી દીધું હોય, જે બી આપી દીધું હોય ને એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો અહીંયા આપણને આપ્યું છે ગોળાકાર ફુગ્ગાનું કદ. ગોળાકાર ફુગ્ગાનું કદ, કદ એટલે વોલ્યુમ, v બરાબર 4/3 પાઈ r ક્યુબ. આ ગોળાના ઘનફળનું સૂત્ર છે, એ તમે જાણો જ છો. હવે સમયની સાપેક્ષ વિકલન કરો તો v નું શું થશે, dv બાય dt, 4/3 અચળ, પાઈ અચળ. હવે r ક્યુબ નું શું થશે, 3r², પરંતુ r નું dr બાય dt. હવે dr બાય dt જ આપણે શોધવાના છે, તો આમને કરતા બનાવવાના છે. ઓકે, તો ચાલો dv બાય dt આપણને આપેલા છે કેટલા, 900, તો અહીંયા આવશે 900. હવે જે 4/3 છે આ બાજુ, ચલો પહેલા 3 3 કટ કરી દો, 4 પાઈ r², એ બધું અહીં છેદમાં નાખી દો, 4 પાઈ r² ઇક્વલ ટુ વધ્યું શું, dr બાય dt. ઓકે, હવે dr બાય dt જ આપણે શોધવાના છે, પરંતુ dr બાય dt ની અંદર r બરાબર 15 મૂકવાના છે, અહીંયા r ઇક્વલ ટુ 15. ચલો અપ્લાય કરીએ તો 900 અપોન નીચે શું લખીશું, 4 પાઈ r², 4 પાઈ r², r એટલે 15 નો વર્ગ, અહીંયા આવશે 15 ગુણ્યા 15. ચલો ઓકે, હવે દેખો 15 ગુણ્યા 4, 15 ચોક 60 અને 15 છગ 90, એટલે ટૂંકમાં બધાનો ગુણાકાર થશે એટલે 900 જ થઈ જશે મિત્રો. એ 900 સાથે 4 15 15 ઉડી જશે, એટલે વધશે શું, 1/પાઈ. અહીંયા 1/પાઈ વધશે. હવે એકમ dr બાય dt, r એટલે ત્રિજ્યા, ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર, તો સેન્ટીમીટર પર કોની સાપેક્ષ, સમયની, સમયનો એકમ શું છે અહીંયા, સેકન્ડ. તો 1/પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ જેટલું એની ત્રિજ્યા વધે છે. તો લખી શકાય ત્રિજ્યા વધવાનો દર, ત્રિજ્યા વધવાનો દર 1/પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ છે. ચાલો ઓકે, દાખલા તમે જુઓ મિત્રો કેટલા મજાના છે. તમને એવું થાય કે ગણ્યા જ કરીએ, અને એવું થાય ને તો ગણજો જ ગણજો. ઓકે, ચલો મિત્રો હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે. તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે. તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય. કોની? ગોળાની. તો ચલો ત્રિજ્યા આપી દીધી છે 10 સેન્ટીમીટર. ત્યારે એના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધારો. ઘનફળ એટલે dv બાય dr. કેમ r? કારણ કે અહીંયા કીધું છે કે ત્રિજ્યાને સાપેક્ષ થતો વધારાનો દર શોધવાનો છે. તો dv બાય dr કેટલા થાય? તો ફેરફાર શામાં થાય છે? ઘનફળમાં. તો હવે કોના ઘનફળની વાત કરી છે? ગોળાકાર ફુગ્ગાના. તો એ લખીશું ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ. ચલો એની ફોર્મ્યુલા શું છે? v બરાબર 4/3 પાઈ r ક્યુબ. ઓકે, આ એનું સૂત્ર થઈ ગયું. હવે બંને બાજુ r ની સાપેક્ષ વિકલન કરી લઈશું અહીંયા. તો dv બાય dr 4/3 પાઈ, આટલું તો અચળ છે. r ક્યુબ નું શું થશે? 3r². પરંતુ r ની સાપેક્ષ 1 થશે એટલે લખતા નથી. તો 3 3 કટ, તો વધ્યું શું? 4 પાઈ r². હવે આપણને r કેટલા કીધા છે? 10. તો લખાશે dv બાય dr, પરંતુ r ઇક્વલ ટુ 10 હોય
ત્યારે શું મળે 4 પાઈ, અહીંયા 10 નો વર્ગ લખાશે, 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 4 એટલે કે અહીંયા આવશે 400 પાઈ. ઓકે, હવે એકમ શું? ઘનફળ છે, સેન્ટીમીટર એકમ આપેલા છે, તો ઘનફળ માટે શું આવશે? સેન્ટીમીટર ક્યુબ. પર કોની સાપેક્ષ? ત્રિજ્યાનું એકમ સેન્ટીમીટર છે એટલે પર સેન્ટીમીટર. તો એકમો લખતા પણ હવે તમને આવડી જ ગયા હશે, ક્યાંય બી કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં. તો હવે છેલ્લી લાઈન શું લખવાની કે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો વધારાનો દર 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેન્ટીમીટર છે. ઓકે, ચલો મિત્રો દાખલા નંબર 10 જોઈએ. દેખો મેં થોડુંક લખીને જ મૂક્યું છે. એક 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવી છે. દેખો આ 5 મીટર લાંબી એક નિસરણી છે જે દિવાલ સાથે ટેકવેલી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. અહીં દિવાલથી શું કરવાનું છે? આને દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય, આ જે સીડીનો નીચેનો છેડો છે એ દિવાલથી 4 મીટર દૂર છે, એટલે આપણે એ અંતરને x ધારી લઈએ તો એ કેટલું આપેલું છે? 4. અને x ધાર્યા પછી એ જે દૂર જાય છે 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે, તો એના માટે શું લખાશે? dx by dt. આ જે x છે ને એમાં વધારો થાય છે, તો dx by dt કેટલા આવશે? 2 સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો પછી એવું કીધું છે ત્યારે દિવાલ પર નિસરણની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે, તો આપણે હાલ ઊંચાઈ કેટલી ધારી લીધી છે? y, અને એમાં થતો ઘટાડો એટલે કે dy by dt કેટલા. હવે સૌથી મહત્વનું વસ્તુ શું છે મિત્રો? દેખો આ બધા માપ મીટરમાં છે, જોઈ શકાય છે, અને અહીંયા સામા આપેલું છે આપણને સેન્ટીમીટરમાં. તો આપણે આને શું કરી લઈશું? પહેલા મીટરમાં કન્વર્ટ કરી લઈશું. તો dx by dt કેટલા લખાશે? 0.02 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે બધા માપ મીટરમાં થઈ ગયા. હવે કોઈ ટેન્શન નથી. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીએ. દેખો AC 5 મીટર નિસરણી છે, x 4 મીટર છે, y ખબર નથી, શોધવાના. પણ AB બરાબર આપણે y ધારી લીધા છે. dx by dt 2 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલા છે, લખીશું શું અહીંયા? 0.02 મીટર પર સેકન્ડ. અને dy by dt આપણે શોધવાના છે. સૌપ્રથમ જે કાટકોણ ત્રિકોણ ABC દેખાય છે ને આપણને, એમાંથી આપણે y શોધી લઈશું મિત્રો. સૌપ્રથમ શું શોધી લઈશું આપણે? y. પાયથા પ્રમાણે તો AB સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર. હવે AC કેટલા છે? 5, તો અહીંયા 5 નો વર્ગ આવશે. BC 4, અહીંયા 4 નો વર્ગ આવશે, તો અહીંયા 25 માઇનસ 16 બરાબર 9. માટે AB બરાબર કેટલા મળશે આપણને? 3 મીટર. ચાલો AB મળી ગયા. હજુ ફરીથી મિત્રો એ જ કામ કરવાનું છે, પાયથાગોરસ જ વાપરવાનું છે. હવે લખીશું ફરીથી AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. હવે દેખો AB એટલે શું છે? y, તો અહીંયા y સ્ક્વેર થશે. BC એટલે x, તો x સ્ક્વેર થશે. પણ AC એટલે તમને એમ કે સાહેબ એ તો 5 જ આપે છે એટલે 1 લખવા પડે ને, પણ એનું એક રીઝન છે 5 લખવાનું. શું રીઝન છે? દેખો સીડી હાલ અહીંયા છે તો પણ એનું માપ 5 મીટર છે. એ સરકીને નીચે ઉતરી જશે ને તો બી સીડીની લંબાઈ તો 5 જ રહેવાની છે. એનો મતલબ એ 5 એટલે કે સીડીની લંબાઈ અચળ રહેશે, એટલે એનું મૂલ્ય તો બદલાવાનું જ નથી, એટલે પોતે અચળ થઈ જશે. પરંતુ x જ્યારે સીડી સરકીને દૂર જશે ત્યારે એની લંબાઈમાં વધારો થશે અને y માં ઘટાડો થશે. એટલે બંનેમાં વધારો ઘટાડો થાય છે. એ બંને અચળ ના કહેવાય, એ બંને ચલ થઈ જાય છે. એટલા માટે ત્યાં ચલ લેવા પડ્યા, અને આ તો અચળ જ છે ઓલવેઝ, એટલા માટે અહીંયા 5 જ રહેશે. ચાલો હવે આપણે બંને બાજુ વિકલન કરીશું. કોની સાપેક્ષ? t ની સાપેક્ષ. જોઈ શકાય છે. તો અચળનું 0, y સ્ક્વેર નું શું થાય? 2y dy by dt, x સ્ક્વેર નું 2x અને x નું થશે dx by dt. ચલો બે કોમન નીકળીને 0 થઈ જશે, એટલે વધશે શું આપણી જોડે? y dy by dt પ્લસ x dx by dt ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે y કેટલા છે? y આપણે શોધી મૂક્યા છે. દેખો AB એ જ આપણો y છે. જુઓ તો આ આપણા માટે y જ છે, તો
તો AB બરાબર y છે અને y કેટલા મળે આપણને 3 મીટર. 3 મીટર તો અહીંયા y ની જગ્યાએ આવશે 3. dy by dt નથી ખબર, એ તો શોધવાના છે, તો એ રહેશે dy by dt પ્લસ x કેટલા 4 મીટર અને dx by dt આ બધા એકમો મીટરમાં છે, તો મીટરમાં જે હોય એ જ આવે 0.02 ઇક્વલ ટુ 0 થશે. હવે આ બંનેનો ગુણાકાર શું થઈ જશે 0.08 અને પેલી બાજુ જશે તો 3 dy by dt ઇક્વલ ટુ -0.08 આવું થઈ જશે. હવે આ 3 ભાગાકારમાં જશે તો dy by dt ઇક્વલ ટુ -0.08 upon 3. આ જવાબ થઈ ગયો. પણ આ જવાબ શામાં આવે મિત્રો? મીટર પર સેકન્ડમાં આવે. પરંતુ આપણને ઓરિજિનલ રકમમાં એકમ શું કીધો છે? ઘટવાનો દર કે વધવાનો દર સેન્ટીમીટર પર સેકન્ડમાં જવાનું છે. તો આને સેન્ટીમીટરમાં ફેરવો તો ગુણ્યા 100 કરી દઈશું તો લખાશે dy by dt ઇક્વલ ટુ -8/3 સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, હવે જે માઇનસ નિશાન છે શું દર્શાવે છે? કે એની ઊંચાઈ ઘટે છે એવું દર્શાવે છે. ઓકે, તો લાસ્ટ લાઈન તમારે લખવાની છે કે ભાઈ દિવાલ પર નિશાનની ઊંચાઈ 8/3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટે છે. ઓકે, બહુ જ મજાનો દાખલો છે. પહેલી વાર પાયથાગોરસ તો માત્ર y ની વેલ્યુ શોધવા માટે કર્યો, તો તમે ઈચ્છો તો ડાયરેક્ટ પણ 3 લખી શકો છો. અને એના પછી AC માટે 5 અને AB અને BC માટે શા માટે y અને x આપણે લખ્યા એ મેં તમને સમજાવ્યું. અને એ રીતે વિકલન કર્યા પછી જવાબ મીટરમાં આવ્યો અને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણી નાખ્યા એટલે આપણને આપણો જવાબ મળી ગયો. ચાલો.